આ તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજ થતા વરસાદ થયો। કડી, નંદાસણ સહિતના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ થયો છે। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। દ્રશ્યો સીધા મહેસાણાથી તમે જોઈ શકો છો। સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાદળછાયું વાતાવરણ હતું, જે બાદ સાંજે વરસાદ શરૂ થયો છે। ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। થોડા દિવસના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ, સુરત, તાપી, નવસારી સહિતના જિલ્લાઓમાં આજે મેઘમહેર વરસી। વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો। વાપી શહેર અને પંથકમાં ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે। પારડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। પારડીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસીઓ સ્કૂલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા। 7 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થતા ડાંગર સહિતના પાકને જીવતદાન મળ્યું। વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ। ઓલપાડના કીમ, મુળદ, બોલાવ, અણીતા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો। તો નવસારી જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા। ગણદેવી, બિલીમોરા, ચીખલી પંથકમાં વરસાદી ઝાપટા વરસતા ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા। તાપી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો। વાલોડ, બાજીપુરા, વ્યારા શહેરમાં વરસાદ વરસ્યો। વરસાદી વાતાવરણ વચ્ચે અમરોલી, ફૂલપાડાથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહી રહી છે અને તાપી નદી કાંઠે મગર લટાર મારતા જોવા મળ્યા। 2 થી 3 મગર દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે। તો સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ, જુબેલી, લીમડા ચોક, ત્રિકોણબાગ, મેટોડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। 8 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ વરસતા શહેરીજનોમાં આનંદ છે। શહેરની સાથે રાજકોટ ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો। કાલાવાડ હાઈવે, મેટોડા જીઆઈડીસી, ખીરસરા, વજવાજડી, વાગુદડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ હરખની હેલી જોવા મળી। વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટના યુનિવર્સિટી રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાય થયું। વૃક્ષ ધરાશાયી થવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ। ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા પાર્ક કરેલા કેટલાક વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા। સદનસીબે વૃક્ષ ધરાશાયી થવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી મનપાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી। મોરબી શહેરમાં પણ વરસાદ થયો। સામાકાંઠા, ઉમિયા સર્કલ, દલવાડી સર્કલ, અવની ચોકડી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। મોરબી શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। જૂનાગઢ શહેર અને જિલ્લાનું પણ વાતાવરણ બદલાયું। હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ શહેરના કેટલાક વિસ્તારોમાં ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેર સહિત વંથલીમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો રાજીના રેડ થયા છે। પવન સાથે વરસાદ વરસતા ખેતરમાં ઉભેલ મગફળી, કપાસ સહિતના પાકને જીવતદાન મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। તો લાંબા વિરામ બાદ ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે। મહુવા શહેરના સ્ટેશન રોડ, ગાંધીબાગ, સ્વામિનારાયણ મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને કોડીનાર તાલુકામાં વરસાદ વરસ્યો। સૂત્રાપાડા શહેરની સાથે વડોદરા, ઝાલા, વાવડી, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। તો કોડીનાર શહેર સહિત મૂળ દ્વારકા, ગોહિલની ખાણ, કડવાસણ, વડનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ। અમરેલીના વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। વડિયા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદે ખેડૂતોની પાક નુકસાનીની ચિંતાને ઘટાડી દીધી છે। સુરેન્દ્રનગર જિલ્લાનું પણ વાતાવરણ બદલાયું। સુરેન્દ્રનગર શહેર સહિત વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો। થોડા દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ વરસતા ખેડૂતોની ખુશી પણ બમણી થઈ ગઈ છે। આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા હવામાન વિભાગે થંડરસ્ટોર્મની સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી। આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આવતીકાલની વાત કરીએ, આવતીકાલે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ
અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી છે આવતીકાલ માટે, જેના ગ્રાફિક્સ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ તરફ ગાંધીનગર અને અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીની સાથે મધ્ય ગુજરાતના મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં અંદાજિત 6.25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જે સામાન્ય કરતાં 28% સરેરાશ ઓછો છે. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારે વરસાદ. આ અનુમાન છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 અને 18 જુલાઈએ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જે વરસાદી સિસ્ટમથી પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ જ વરસાદી સિસ્ટમથી 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પણ વરસી શકે છે. જોકે 22 થી 30 જુલાઈ વચ્ચે વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવતીકાલે રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદી ઝાપટા વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. તો આ તરફ આણંદમાં પણ વરસાદ વરસ્યો છે. આણંદના કરમસદ વિદ્યાનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. તમે દ્રશ્યો જોઈ શકો છો. અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા, એટલો વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. ભગવાન જગન્નાથની શોભાયાત્રા પણ ત્યાંથી નીકળી. માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહી રહ્યા છે. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. જોકે જે ભક્તો શોભાયાત્રામાં જોડાયા છે, તમામ વરસાદને કારણે ખુશ થઈ ગયા. વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ ફોનલાઈન ઉપર જોડાયા છે. જલ્પેશ, કયા વિસ્તારોમાં વરસાદ છે? વરસાદની જો વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ જે વરસાદે વિરામ લીધો હતો અને લાંબા સમય બાદ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને આણંદની વાત કરવામાં આવે તો આણંદના પેટલાદમાં વરસાદ વરસ્યો, સાથે સાથે કરમસદ, વિદ્યાનગરમાં પણ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસવાના કારણે વિદ્યાનગરની જો વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી થયા. માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા. ખાસ કરીને વાત કરીએ, ભારે ઉકળાટ બાદ હવે વરસાદ વરસવાની સાથે ઠંડક પ્રસરી છે વાતાવરણમાં. મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીની સાથે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી દેખાઈ રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે પેટલાદના, તો પેટલાદમાં આવતીકાલે જે રથયાત્રા નીકળવાની છે, ત્યારે ભગવાન રાજા રણછોડનું મોસાળું લઈ અત્યારે જે ભક્તો જઈ રહ્યા હતા ને એકદમ મેઘ મહેર થઈ, એટલે જય રણછોડના નાદ સાથે ભક્તો પણ વરસાદમાં ભીંજાયા અને વરસાદનો આનંદ લીધો. જી, આભાર જલ્પેશ વિગતો આપવા માટે. સુરત શહેર અને